હેલો મિત્રો, સ્વાગત કરું છું એનવીજીકે સ્ટડીના બંધારણીય પાર્ટ 2માં. તેમાં આપણે ભારતીય બંધારણનો વિકાસ, ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ તાજનું શાસન એને આપણે રેગ્યુલરી ભણીશું. તેમાં આપણે જોઈશું રેગ્યુલેટિંગ એક્ટ, ઈસ્ટ ઇન્ડિયા એક્ટ અને ચાર્ટર એક્ટ 1, 2, 3 અને 4. આ તમામ એક્ટની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે અને આવા જ પાર્ટ 4 સુધી તમામ ભાગ અમારી ચેનલમાં મૂકવામાં આવશે. આ પાર્ટ 1નો વિડીયો બીજો છે, એટલે આમાં આપણે વાત કરશું. હવે તમામ એક્ટને લોંગમાં સમજીએ તો કે રેગ્યુલેટિંગ એક્ટ 1773 ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રશાસન પર બ્રિટિશ સંસદનું નિયંત્રણની શરૂઆત. તો કે આ એક્ટ દ્વારા કંપની વ્યવહાર અને રાજકીય બંને માન્યતા મળી. આ એક્ટ દ્વારા કંપનીના ગવર્નર જનરલને પૂરે ભારત એટલે કે આખું બંગાળના ગવર્નર તરીકે બનાવવામાં આવ્યો. આ ગવર્નર જનરલને મદદ કરવા 4 વ્યક્તિની પરિષદ બનાવવામાં આવી. બંગાળ અને મદ્રાસના ગવર્નરને ગવર્નર જનરલ તરીકે હોદ્દો મળ્યો અને ન્યાયની દેખરેખ પર પૂર્ણપણે પ્રતિબંધ મુકાયો. ત્યારે તેમના પ્રથમ ગવર્નર જનરલ હતા વોરેન હેસ્ટિંગ. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો. તો હવે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 73થી ઈસવીસન 58 સુધી. ઈસવીસન 1773માં કલકત્તાના સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. જેમાં મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે બન્યા અને એની સાથે 3 અન્ય ન્યાયાધીશ હતા. કંપનીમાં કર્મચારીઓ કોઈપણ પ્રકારની લેટ, સોગાદ અથવા લાંચનો સ્વીકાર કરી શકશે નહીં. સુધારા ધારો 1781. ગવર્નર જનરલ પરિષદ કંપનીના અધિકારીઓ અને કર્મચારી ભારતમાં કરેલા કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે નહીં. એટલે કે અહીંયાનો કોઈ બી અધિકારી કોઈ બી ગુનો કરશે તો એ ભારતને સુપ્રીમ કોર્ટ એને કોઈ પણ પ્રકારની સજા આપશે નહીં. એની સજા આપશે ઇંગ્લેન્ડ એટલે બ્રિટિશ સરકાર. બ્રિટિશમાં જઈને એની સજા કરશે. કાયદાના નિર્માણ વખતે ભારતના સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજોનું ધ્યાન રાખવું. એટલે કે ભારતના લોકોની ધાર્મિક રીતે કઈ રીતે દુભાય નહીં એનું ધ્યાન રાખવું. કારણ કે ભારતની જનતા જો એમના ધર્મ પર કંઈ વાત કરવામાં આવે તો રોષે ભરાઈને કંઈ બી કરી શકે છે. તે વાતનો નિકાલ કરવામાં આવ્યો. પછી ઈસ્ટ ઇન્ડિયા એક્ટ 1784. રેગ્યુલેટિંગ એક્ટની ખામી દૂર કરવા પાડવામાં આવ્યો. કંપનીના વ્યાપારિક અને રાજકીય કાર્યોને અલગ કર્યા. કોર્ટ ઓફ ડિરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ એમાં 6 કમિશનર રાખવામાં આવ્યા. તેમાં 6 કમિશનરની કાઉન્સિલ બનાવવામાં આવી. બોમ્બે અને મદ્રાસ સંપૂર્ણપણે ગવર્નર જનરલના આધીન થયા. ભારતમાં અંગ્રેજો સામે કંઈ ચલાવવા ઇંગ્લેન્ડની સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી. ભારતના અંગ્રેજો જે કંઈ બી ગુનો કરે તેને ઇંગ્લેન્ડમાં સજા કરવામાં આવશે. ભારતના કોર્ટમાં તેને સજા કરવામાં આવશે નહીં. ઇંગ્લેન્ડના ત્યારે વડાપ્રધાન હતા વિલિયમ પિટ. ખાસ યાદમાં રાખજો, ખાસ ધ્યાનમાં રાખજો વાત. ચાર્ટર એક્ટ 1793. બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો તથા કંપનીના કર્મચારીઓને વેતન અને પગાર ભારતીય તિજોરીમાંથી આપવામાં આવશે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વેપાર પરની ઇજારાશાહી 20 વર્ષ સુધી મંજૂર કરવામાં આવી. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં એક જ કંપની કાર્ય કરશે. બીજી કોઈ કંપનીઓને ભારતમાં ઘૂસવા દેવામાં આવશે નહીં. તેવો કરાર કરવામાં આવ્યો કે 20 વર્ષ સુધી અન્ય કોઈ કંપનીએ ભારતમાં વ્યાપાર કરવો નહીં. તેમનો એકાધિકાર આપવામાં આવ્યો. હવે ચાર્ટર એક્ટ 1813. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વ્યાપારનો અધિકાર સમાપ્ત થયો. આમાં ભારતમાં વેપાર ઈસ્ટ ઇન્ડિયા કંપની એક કરતી એ દૂર કરવામાં આવ્યો. પરંતુ 4 અફીણ અને ચીન સાથેનો વેપાર 20 વર્ષ સુધી પરવાનગી આપવામાં આવી. ઇંગ્લેન્ડમાંથી ભારતમાં મશીનરી પ્રવેશ માટે છૂટ મળી. કંપનીને આગામી 20 વર્ષ સુધી ભારતમાં કર ઉઘરાવવાની સત્તા મળી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આવકમાંથી ભારતીયોના શિક્ષા માટે પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા વાપરવામાં આવે એવો હુકમ કરવામાં આવ્યો. આપણે હવે વાત કરીએ કે ચાર્ટર એક્ટ 1833. બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો.
બોમ્બે અને મદ્રાસના ગવર્નર જનરલને તેમની કાર્યકારી શક્તિ છીનવી લીધી. એટલે આ જે બે ગવર્નર હતા તેમના પાસેથી કાયદો છીનવી લેવામાં આવ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ચા અને અફીણનો એકાધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યો. જે કંપની પાસે ચા અને અફીણનો એકાધિકાર હતો, જે તેમને 20 વર્ષ સુધી આપવામાં આવ્યો હતો, તે છીનવી લેવામાં આવ્યો. સમગ્ર ભારતીય પ્રદેશ પર ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે કંપનીને જે મહેસૂલ ઉઘરાવવાની સત્તા 20 વર્ષ માટે આપવામાં આવી હતી, તેને છીનવી લેવામાં આવી. ભારતીય પ્રદેશનો સંપૂર્ણ વહીવટ બ્રિટિશ સરકારના નામથી થશે. ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રચલિત થયું. એટલે અંગ્રેજી શિક્ષણની શરૂઆત ચાર્ટર એક્ટ 1833માં થઈ. એક ખાસ ધ્યાનમાં રાખે જેવી બાબત છે. હવે ચાર્ટર એક્ટ 1853 પ્રથમ વખત ગવર્નર જનરલની પરિષદને કાર્યકારી અને કાર્યોને અલગ અલગ કરવામાં આવ્યો. કાર્ય પરિષદમાં વિધાન પરિષદ એટલે કે 6 નવા ઉમેદવારો આવ્યા. 6 + 6 = 12. ગવર્નર જનરલ, કમાન્ડર. ત્રીજો હતો ગવર્નર જનરલની કાર્યકારી પરિષદ. કલકત્તાના સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, કલકત્તાના સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ, પછી ન્યાયાધીશ, પ્રતિ સભ્યો એટલે કે બંગાળ, બોમ્બે, મદ્રાસ અને ઉત્તર પશ્ચિમ પ્રાંતના સભ્યો. કંપનીનું નિયામક મંડળ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ખુલ્લી સ્પર્ધાની વ્યવસ્થા કરવામાં આવી. બોર્ડ ઓફ ડિરેક્ટરની સંખ્યા 24થી ઘટાડીને 18 કરવામાં આવી, જેમાં 6 સભ્યોની નિમણૂક બ્રિટિશ સરકાર દ્વારા થશે. ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ હતો લોર્ડ વિલિયમ બેન્ટિંક. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે, વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો. જય હિન્દ, જય ભારત.